લોકસભાની સીટ પર ભાજપના ચંદુભાઈ શિહોરાએ ઉમેદવારી નોંધાવી. લોકસભાની ચૂંટણી માટે આગામી 7 મેના રોજ મતદાનની યોજવાનું છે, ત્યારે આજ રોજ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારનું ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં સુરેન્દ્રનગર લોકસભાની સીટ માટે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ આજે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને પોતે જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. ફોર્મ ભરવા જતા પહેલા સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાત લોકસભા બેઠકના સંયોજક I.K. જાડેજા, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંભુ પ્રસાદજી ટુંડિયા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જયંતિભાઈ કવાડિયા તેમજ જિલ્લાના ધારાસભ્યો, જિલ્લાના પૂર્વ ધારાસભ્યો, જિલ્લા લોકસભાના પ્રભારી તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ફરી એકવાર નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે કાર્ય કરે છે, તેમના હાથ મજબૂત કરવા માટે આપણે અત્યારથી કામે લાગી જવાનું સૂચન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા 10 વર્ષમાં સરકાર દ્વારા થયેલા કામને લોકો વચ્ચે લઈ જઈ તેમને માહિતગાર કરી ચૂંટણીમાં કમળના ઉમેદવારને જીતાડી લોકસભામાં મોકલવા માટે અપીલ કરી હતી. સંમેલન બાદ રેલી સ્વરૂપે રોડ શો યોજાયો હતો, જે સુરેન્દ્રનગર શહેરના વારીપરા ચોક, ટાવર ચોક થઈ કલેક્ટર કચેરી પહોંચ્યું હતું. ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. ઉમેદવારે સુરેન્દ્રનગર જિલ્લા લોકસભા ભાજપની સીટ બનશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે યોજાયેલા કાર્યક્રમમાં લોકસભા બેઠકના 7 વિધાનસભાના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, જિલ્લા ભાજપ વિવિધ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. આજે સુરેન્દ્રનગર 9 લોકસભા વિસ્તારનું મેં મારું ઉમેદવારી પત્રક ભર્યું છે. આ બધા પત્રકાર મિત્રોએ પણ સુરેન્દ્રનગરની બજારોમાં જોયું હોય છે કે જે લોકોનો જન સૈલાબ આજે સુરેન્દ્રનગરની બજારમાં હતો અને ભાજપના સમર્થનમાં હતો, મારા સમર્થનમાં હતો, મોદી સાહેબના સમર્થનમાં હતો. ત્યારે આ લોકસભાની સીટ અમે 5 લાખ મતથી જીતવાના છીએ, એમાં કોઈ શંકા નથી. ખાસ કરીને કેવો પ્રતિસાદ મતદારોમાં અત્યારે માત્ર મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે, મોદી સાહેબના વિકાસના કામોની જ વાતો થઈ રહી છે. મોદી સાહેબે એમના વડાપ્રધાન બન્યા પછીના 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ લોકોને આપેલું છે અને હવે પછીના 10 વર્ષમાં એમનો રોડ મેપ પણ લોકોની વચ્ચે મૂકેલો છે કે આ દેશને જે દિશાએ અને વિશ્વગુરુ બનાવવાના તરફ લઈ જવાના છે. ત્યારે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જણાઈ રહ્યો છે.